નમસ્કાર મિત્રો, જય માતા જય મંગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. પીજીવીસીએલ ની મેં મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું અને વાત સ્માર્ટ મીટર પૂરતી નથી, અનેક અત્યાચારો થાય છે. તમારી અંદર જો સમાજનું આપેલું બળ હોય તો એ બળ ક્યાં તો સમાજ માટે વાપરો, યા તો છાનામાના જે ધંધો કરો છો ધંધો કરો, ઉપદેશ આપવાનો ધંધા બંધ કરો. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે ઘણા સમયથી આપણે આ પેટા ચૂંટણીની અંદર મિત્રો ઘણા બધા અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો તેની અંદર મિત્રો વિવાદની અંદર અત્યારે આ લોક સાહિત્ય કલાકારો છે બધા ત્યાં વિવાદની અંદર પણ હવે આવવા મળ્યા છે. કારણ કે અત્યારે મિત્રો ટૂંક સમય પહેલાં એટલે કે થોડાક સમય પહેલાં આપણે કીર્તિદાન ગઢવીએ જે સ્માર્ટ મીટર છે મિત્રો, જે ઓટોમેટિક આપણે વાયરિંગ કનેક્શન વગરનું આપણે જે મીટર લગાવી છે તેની જાહેરાત કરી હતી. અને એ મીટર મિત્રો ઘણી જગ્યાએ ફ્રોડ પણ થઈ રહ્યા છે. તેને લઈને ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ સરસ એટલે કે આને જડબાતોડ જવાબ આપ્યો છે ગોપાલભાઈ ઇટાલિયાએ કીર્તિદાન ગઢવીને. તો તમને બધા પૂરેપૂરા વિડીયો બતાવવાનો છો મિત્રો. અને કીર્તિદાનના આપણે એને જવાબ આપ્યો છે ગોપાલભાઈ ઇટાલિયાએ. ગોપાલભાઈ ઇટાલિયા એમ કહે છે કે તમે શરૂ રાખો અને તમે આમાં ધ્યાન દેવામાં કે અને તમારા ખોટા જે મોરા અને બધા જે જાગૃત સંસ્કૃતિના અને લોક સાહિત્યના એ બધા જે તમારું છે એ તમે રાખો અને આમાં ખોટા હેઠો રવા દો કે બધું ઘણું બધું કીધું છે. તો ચાલો પહેલાં તમને કીર્તિદાનનો વિડીયો પણ જોઈ લીધો છે અને ગોપાલભાઈ ઇટાલિયાનો પણ વિડીયો જોઈ લ્યો. અને તો મિત્રો આ વિડીયો ટૂંક સમય થોડાક સમય પહેલાંનો છે આ વિડીયો. તો અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છો મિત્રો, વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. મારી થોડી ઘણી મહેનત છે તો તમારે પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેટલા પણ લોકો જોવો છો તે. અને આ વિડીયો અંદર બતાવજો મિત્રો. હા, અને આ સ્માર્ટ મીટર છે મિત્રો, એ સ્માર્ટ મીટર મિત્રો ઘણી જગ્યાએ બહુ એટલે બહુ મિત્રો આ સ્માર્ટ મીટર બહુ બધા લોકોના ગાળિયા કરી નાખે. એટલે કે અત્યારે 8-8 લાખ મિત્રો એનું બિલ આવી જાય છે ઓટોમેટિક સ્માર્ટ મીટરમાં. એટલે મીટર તો 50% શક્યતા નથી કે બધી જગ્યાએ લાગુ પડશે, કારણ કે ઘણી જગ્યાએ એવું થાય છે. એટલે